गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे हैं आप लोग? आज हो गया संडे, बज गए दोपहर के 2 और मैं पहुंच चुका हूँ वनभा के घर पे। હવે અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છીએ બહારગામ અને ક્યાં જઈ રહ્યા છીએ એ આપણે વનરાજસિંહને જ પૂછશું ને એ જ આપણે જણાવશે વ્લોગમાં, તો બનિયારીઓ વ્લોગમાં। ओके गाइस, तो आई मीन वनभा झाला रूम। तो आप अपना रूम टूर कराना चाहेंगे भाई साहब? अभी ये जस्ट नहा के निकले हैं, रेडी हो रहे हैं। મને હું કયો, હું તો આવી ગયો, જેની રાહ જોઈ એને ફોન કરો। તો તમને જે પ્રમાણે જણાવ્યું હતું એ પ્રમાણે આપણે શ્રીમાન વનરાજસિંહ ઝાલાજીને પૂછીએ। સાહેબ તમે જણાવો તો સેજ આપણે ક્યાં આવ્યા છીએ અને શું કરવા આવ્યા છીએ? તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અંજાર અને આજે છે રાજપૂત ક્ષત્રિય સમાજનો ફાઇનલ મેચ અને સ્પેશિયલ ઇન્વિટેશન દીધું છે જગભાઈને કે તમારે આવું જ પડશે, એટલે અમે ધક્કો ખાઈ લીધો છે અને પહોંચી ગયા છીએ હવે હોટલે। તો હવે રમવા જાય ત્યારે મળશું, બીજું કાંઈ નહીં। કા વચમાં નાસ્તો કરશે ત્યારે ઊભું રહેવું છે? હમણાં બાકાજી બોલાવશે કે નાસ્તામાં ભૂખ્યો થયો ક્યારનો? ભૂખ લાગી શું ભટકી આવે આવાજ જેવી। મેં 200 કિલોમીટર ગાડી હાંકી છે એટલે હું લોગ ન લઈ શક્યો, બટ ઇટ્સ ઓકે। હવે બાકાજી થોડીક બોલશે કારણ કે અમે રાગચીક ભૂખા રહ્યા। તો બનિયારીઓ વ્લોગમાં હમણાં ગ્રાઉન્ડે જઈને નાસ્તા પાણી કરી ત્યારે બતાવી ગ્રાઉન્ડનું લોકેશન આવે છે। પહોંચી ગયા ગ્રાઉન્ડે, વનભા રેડી થઈને અંદર ટોસ માટે જાય છે અને અમારા બધા ખુરશીઓ ગોતે। જો એક ખંભે નાખી છે કાન જો આને જો। અરે શું થયું? ભૂખ ભડાકે આવી હતી, ખાઈ લીધું ને? સારી વાત છે, બોસ ઉડાડે, હજી મહેમાન રમશે, મહેમાન દડા નાખશે પછી એને એટલે મહેમાન હાટું નહીં છે કે ટીમનો મેચ? 8 વાગ્યાનો ટાઈમ હતો, કેટલા વાગ્યા? એમ નહીં, હું તને હું કહું આની કરતા ભાઈ હું તને હું કહું, જો તમે જીમમાં જઈ આવ્યા હોત 2-3 કલાક નીંદર કરી લીધી હોત ને તોય અહીંયા આપણે ટાઈમસર ભોગી। જીમમાં જઈ આવ્યો, બંબાટ વર્કઆઉટ કરીને આવતો રહ્યો 9:30 વાગ્યા ભાઈ 8 ના, એટલે અહીંથી નીકળશું આપણા ભેગા યશપાલભાઈ છે, યશપાલભાઈ અડવાલ, યશપાલસિંહ શિવ શક્તિ ઓટો અડવાલના છે। બહુ એટલે બહુ મોટું નામ છે અડવાલ અને માથું છે એટલે તમે સમજી જાઓ, બરોબર ને? સરપંચની ચૂંટણી ઉભા રાખવા આવતા વર્ષે જો એને આમ જો ચાવી દી એટલે આપણા ભાઈ જાય રહી હતો ભાઈ અડવાલ ને એમાં જીજેશ્રી એમ એટલે આ ગાડીમાં આપણું નામ છે। જો એચએમ ની બદલે એમ છે, ઊંધું તારી છે ને ભાઈ, લેતો જા આપણું જ છે બધું। સમજે આવો જીગરો રાખ, આવો જીગરો। એ ચાલે તું માં અટીકાડે તો ચાવી આવી નહીં। અને વનભાની બેટિંગ આવી ચૂકી છે, જોઈએ વનભા શું કમાલ બતાવે છે। અત્યારે ટીમને ફૂલ જરૂર છે રનની, કારણ કે 4-5 વિકેટ પડી ગઈ છે અને સ્કોર થોડોક ઓછો છે, 10-15 રન પાછળ આવે છે ઓવરની આમે સ્કોર। જોઈએ વનરાજસિંહ શું કરે છે હવે। बहुत ही दूर शॉट लगाया है वनराज सिंह ने। आबा वनभा शॉट है, जोर से बल्ला घुमाया, कवर की जाने वहां पर खिलाड़ी मौजूद है शिवम सिंह तोमर, जब तक फील करते आसानी से आवाज बॉय बल्लेबाज। आबा वनभा, कप्तान के चेहरे पे खुशी दिखती हुई। ये देखिए कच्छ अंजार में वनभा नु बैंडेज, और यहाँ पे वनभा की टीम बहुत लंबे लंबे छक्के लगा रही है और वनभा यहाँ पे अपने फैंस के साथ फोटो खिंचाते हुए। बहुत ही बढ़िया माहौल है, मज़ा आ रहा है। बने रहिए व्लॉग में, अभी हम दिखाएंगे आपको वनभा की बॉलिंग थोड़ी देर के बाद। बैट्समैन योर किस्म की गेंद थी, डॉट करवाई। हमने करना चाहिए, બધાને કરતી ચાલો બસ લઈ જાઓ ઓકે ગાઈસ, તો તમે જોયું વનભાઈએ બહુ સારું પ્રદર્શન કર્યું ફાઇનલ મેચમાં। 2 મહિના પછી ક્રિકેટ રમ્યા પછી પણ 2 મહિના થયા, કોઈ પણ જાતની પ્રેક્ટિસમાં નથી અમે લોકો। વનભા ખુદ અને વનભા થઈ ગયા ઢીમ, થાક્યા હે ફૂલ, અત્યારે નીકળી ગયા રાજકોટ જવા માટે। જો આ આગળ વ્યવસ્થા સુવિધા લાંબા પગ કઈ પડ્યા
પણ ગાડી ધીરે રાખજો, રોદા બહુ લેતા નહીં, પાછળ વધારે ઇફેક્ટ આવે હે રોદાની. ઓકે, આમાં મેપ તો નાખી દે. આપણે રાજકોટ સર્ચ માં રાજકોટ જ જવાનું છે આપણે, કઈ બાખલવાળા નથી જવાનું. બાખલવાળા. હા, વિછિયા કઈ નથી જવાનું જસદણ બાજુ. તો એ ગ્રાઉન્ડ એવું છે કે ત્યાં સારા પ્લેયર છે ને, એ લોકોની હાલત ટાઈટ થઈ જાય બેટિંગ કરવામાં. તો વનભાઈએ તમે જોયું વ્લોગમાં છક્કા માર્યા, અને અંજારમાં પણ વનભાનું ને અમારું ફેન ફોલોઈંગ એવું જ છે. તો છોકરાઓ બોલ લઈને આવ્યા, પીઓ બોલ પેન લઈને સિગ્નેચર કરી દો અમને. તો હવે થાય કાંઈ, અમારો મગજ કામ નથી કરતો. તો હવે આ વ્લોગ કરીએ અહીંયા પૂરો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.